જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી અને આજ માણસ એમ કે પરચો બતાવ્યો। હવે આપણે પરચો કેવી કોને, બહુ સમજવા જેવી વાત છે। પરચો કોને કેવો? તો મારી સમજણ પ્રમાણે પરચો એને કહેવાય કે માણસ ધારે કે આ મારાથી નથી થાય એવું, અથવા તો અમે ગમે એમ મથવી છતાં આ નથી બને એમ, અને કોકના આશીર્વાદ મળી જાય, કોઈની કૃપા મળી જાય, અને જો એ કામ થઈ જાય, ન થવાનું થાય, જેને બુદ્ધિની બહારની વિષય છે કે બુદ્ધિથી વિચારો તો એ વિચારી જ ન શકાય કે આમ થાય, અને છતાં જો એ થઈ જાય તો એને આપણે પરચો કહીએ છીએ, જે બુદ્ધિ બહારની વસ્તુ છે, બુદ્ધિથી ન આંકી શકાય। તો ભગત બાપુ એમ કહે છે કે હે ભગવતી, હે જગદંબા, અમે કેટલું તારા સ્વરૂપને જોયું છે કે જે અમારી બુદ્ધિ બહારની વાત છે। અને એમાં આ એક ગીત ભગત બાપુ બહુ સરસ લડાવે છે, જગજાહેર છે, પણ મજાની વાત એ છે કે આ ગીતમાં પ્રકૃતિને આખી ભગત બાપુએ વણી લીધી છે। અને અમારા ચારણી પરંપરાની માલપા ભગત બાપુ લખે છે કે ગાવા ગાવા તારી સે જલડી ના ગીત, ગાવા ગાવા તારી નીંદરું ના ગીત, માડી વાણીના એ હિમાડા માડી ત્યાં પૂરા થયા હો રાત, માડી શબ્દના એ સીમાડા માડી ન્યા પૂરા થયા હો રાત। ભગત બાપુ એમ કે છે કે જાય એના ગુણગાન લખવા જાય ને તો શબ્દો બધા ટૂંકા પડ્યા, શબ્દો પૂરા થઈ ગયા, શબ્દનું માપ ત્યાં સુધી પહોંચી ન શક્યું। કારણ કે માનો પ્રતાપ કેવો છે કે માડી તારા પરચાનો નહીં પાર, માડી તાયલા પરચાય પરમ પાર। માડીના પરચા ગણો તો કે બે ગણવા બેહો તો બેહનો કાય અપરંપાર માના પરચા છે। માડી તારા પરચાનો નહીં પાર, માડી તારા પરચાય પરમ પાર। એવા અધુરિયા એ માગે રે મામને પરચા પૂરો રાત, એવા અધુરિયા એ માગે રે મામને પરચા પૂરો રાત। તો ભગત બાપુ એમ કે છે કે માળીનો પરચો કેવો છે, તમે નજર કરો એટલે દેખાય કે માડી લટકે આ લાખું રે બ્રહ્માંડ, માડી લટકે ચાંદલિયો ને ભાણ, એવો સાગર રાણો એ વગાડે ઘેરી ઘેરી નોબત માણા રાત, એવો સાગર રાણો એ વગાડે ઘેરી ઘેરી નોબત માણા રાત। ભગત બાપુ કે આ જ પરચો છે, આપ વિના ધરતી
અને આ બેન કાંઈ છેડા હાંધેલા નથી, બેન કાંઈ ટેકા મૂક્યા નથી, છતાંય સૂરજ ને ચાંદ સમયસર આવે છે, જાય છે. આ ઘૂઘવાટા કરતો સાંગ જાણે માની નોબત વગાડતો હોય એવું લાગે છે. તો માડી કીધી આંબા ડાળે શાખ આઈ કીધા શ્રીફળ દાડમ દ્રાક્ષ. આવા તો એ પરચા બીજું કોણ પૂરે હો રાત. માડી તુજને છેવટે ભગત બાપુને આ લખવું પડ્યું કે આમાં હું બંધાતો નથી, પણ માં બુદ્ધિથી માપ કાઢવા વાળા તને તારા ચરણ સુધી પહોંચી નહીં શકે, તને ઓળખી નહીં શકે. પણ જેને શ્રદ્ધા છે, જેને મા માથે વિશ્વાસ છે અને જેને માનું શરણું લીધું છે એ તારા પરચા સુધી પહોંચી જાય છે. તો માડી તુજને કોક જ જાણે કાગ આઈ મુખડા કોકે જ દીઠા કાગ. માડી તારા મનમાં એ સમાનાન જંપી ગઈ જીભડિયું હો રાજ. માને દર્શન કર્યા પછી આ જીભની માલપા જે આટી ઘૂટી હતી ને બધી છૂટી ગઈ અને એક જ વાત નીકળી, માં કરી શકે એવું કોઈ ન કરી શકે. માડી તારા રુદિયે રે એ સમાણીન જંપી ગઈ જીભલડી હો રાજ. ગાવા ગાવા તારી સે જલડી ના ગીત, ગાવા ગાવા તારી નીંદરું ના ગીત. માડી શબ્દના એ સીમાડા માડી ન્યા પૂરા થયા હો રાજ. જય માતાજી. પૌભા ગઢવીના અને ભગત બાપુ કવિ કાગની લખેલી આ કવિતા આપ સૌ ખૂબ ધ્યાનથી, મોજથી અને સમજણથી સાંભળો છો એ બદલ પૌભાના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.